આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. તો આવો સૌપ્રથમ યુવા વિદ્યાર્થીઓએ નવીનતા દ્વારા પર્યાવરણને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે બોટાદના દિવ્યાંગ તાલીમાર્થીઓએ પણ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરીને સમાજને પ્રેરણા આપી છે. દીપાવલીના પર્વ નિમિત્તે બોટાદમાં આવેલ આસ્થા સ્નેહનું ઘર ખાતે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ વોકલ ફોર લોકલના સૂત્ર સાથે કલાત્મક દીવડા તૈયાર કર્યા છે. આ 5 થી 15 વર્ષ સુધીના તાલીમાર્થીઓ દ્વારા રંગબેરંગી મીણ ભરેલા પ્રાકૃતિક માટીના કોડિયામાં દીપ તૈયાર કરવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો વિદેશી દીવડાઓના બદલે હવે કુદરતી માટીમાંથી બનાવેલા આ દીવડાઓની ખરીદી કરીને દિવ્યાંગજનોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. સંસ્થાના સંચાલક પ્રકાશ ભીમાણીએ દયા નહીં પણ સ્નેહ સાથે ખરીદી કરીને મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા નાગરિકોને અપીલ કરી છે. બોટાદમાં આસ્થા સ્નેહનું ઘર મનોદિવ્યાંગ બાળકોનું તાલીમ કેન્દ્ર છે. એમાં દર વર્ષે દિવ્યાંગ બાળકો જુદા જુદા વસ્તુઓ બનાવે છે. ખાસ કરીને આજે દીપાવલીનો જે તહેવાર આવી રહ્યો છે એ માટે વોકલ ફોર લોકલ થીમને ધ્યાનમાં રાખી સ્થાનિક ઉત્પાદિત માટીના કોડિયામાં ડેકોરેશન કરી મીણપુરી વાઇટ મૂકી અને સંપૂર્ણ રીતે હસ્તકલાનો નમૂનો કહી શકાય એવા વોકલ ફોર લોકલ સ્થાનિક ઉત્પાદનને ધ્યાનમાં રાખી અને આ દીવડા બનાવ્યા છે. આ દીવડાનું બોટાદ અને આજુબાજુના વિસ્તારોમાં જુદા જુદા જગ્યાએ સ્ટોલ કરી અને મનોદિવ્યાંગ બાળકો અને સ્ટાફ જઈ અને વેચાણ કરે છે. લોકો હર્ષ અને આનંદ સાથે વોકલ ફોર લોકલની પ્રધાનમંત્રીની ઝુંબેશને સાકાર કરતા દીવડા ખરીદે છે અને એમના ઘરે લઈ જઈ દીપાવલીના પર્વ નિમિત્તે દીવડા પ્રજ્વલિત કરે છે. આના થકી સ્વદેશીને પણ પ્રોત્સાહન મળે છે. સાથોસાથ આ દીવડાઓ જ્યારે લોકો ખરીદે છે ત્યારે મનોદિવ્યાંગ બાળકોની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી હું અપર્ણા આપની રજા લઉં છું. નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા.